તું એવી રીતે વાત કરી રહી છે જાણે તું તો બહુ મોટી સતી સાવિત્રી છે. તે પણ પરિસ્થિતિનો તાત જોઈને સિદ્ધાર્થના હાથે સિંદૂર પુરાવી દીધું ને. રાહુલ, સ્વાતિ રૂપાને અંદર કેમ લઈ ગઈ હશે? ખબર નહીં, આ બંને બહેનો એવી તો શું વાતો કરવા લાગી છે? જ્યારે મારા ઘરે જમાઈ આવે ત્યારે જ આ જમ કેમ આવે છે? મમ્મી ફોન ઉપાડ ને. હા હા. હલો, કઈ સંભળાતું નથી. હલો, કોણ? હલો, હું આવું. ઘરમાં ખૂટા નાણા એટલે યાદ આવે હિરેન રાણા. જમ સો મન્ના બૂન. હું મજામાં છું હિરેનભાઈ, તમે કેમ છો? હું નહીં મજામાં. મન્ના બૂન ઓપડ્યું છે કે તમારા બે કુમાર આયા છે ઘેર? થયું કે રોમ રોમ કરવા આવું? હું કહેશો? ના ના, એવું ના કરતા હિરેનભાઈ. તમારા પૈસા હું દૂધે ધોઈને આપી દઈશ બસ. વન્ના બૂન, પૈસા તો હું લઈ જ લઈ, પણ આ તો શું છે કે મહારાજની શરમે અટક્યો છું. બાકી તમે જે ઘર ગીરવે મૂક્યું છે તે ઘર. આવું ના બોલશો હિરેનભાઈ. આ ઘર છેલ્લો એકમાત્ર આશરો છે અમારો. જુઓ, હું બહુ મુશ્કેલીમાં હતી ને એટલે રૂપાના લગ્ન વખતે આ ઘર મેં તમારી પાસે ગીરવી મૂક્યું હતું. હિરેન રોણાને એક જ ભાષા સમજાય છે, ખનખનની. અને હવે તો વ્યાજે વધવા માંડ્યું છે. હું તમારા વ્યાજના બધા પૈસા આપી દઈશ હિરેનભાઈ. તમારી પાઈ ચૂકવી દઈશ. બસ થોડો ટાઈમ આપો મને, હું બધા જ પૈસા આપી દઈશ તમને. બસ પણ તમે આ ઘરને કઈ ના કરતા. આલ્યો હેડો દિયોર, તમને હજુ થોડો ટાઈમ આલ્યો. થેન્ક યુ હિરેનભાઈ, થેન્ક યુ. ओ तो बात आ છે. क्या बात है? આ મેટર તો સમજવી જ પડશે. જો તે કોઈને કંઈ પણ કહ્યું છે તો તને મારા સમ છે. તારા સમ? દીદી, તારામાં હવે કઈ બાકી રહ્યું છે કે તારા સમ પડાય? એક તો તે પૈસાની લાલચમાં આવીને રાહુલભાઈ સાથે લગ્ન કર્યા અને એમાં પણ આવડું મોટું જુઠ્ઠાણું. આ તો હું હોસ્પિટલ ગઈ એટલે મને ખબર પડી કે બોલો મેડમ, શું હેલ્પ કરી શકે તમારી? મારી બેન અહીંયા થોડા દિવસ પહેલા આવી હતી પ્રેગ્નન્સીનો રિપોર્ટ કરાવવા. હું એ લેવા આવી છું. શું નામ છે એમનું? રૂપા આચાર્ય. અરે એમના રિપોર્ટ્સ તો કલેક્ટ થઈ ગયા છે. સંજયભાઈ જ એમના રિપોર્ટ લીધા છે. હા, એ ખબર છે. એકચ્યુઅલી રિપોર્ટ ખોવાઈ ગયો છે તો મને એની બીજી કોપી જોઈએ છે. સોરી મેમ, એ તો હું નહીં આપી શકું. કેમ? કેમ કે રૂપા મેમે કહ્યું છે કે એમની જાણ બહાર કોઈને રિપોર્ટ ના આપો, એટલે પ્રાઇવસી રાખવી એ અમારી જવાબદારી છે. જો, હું રૂપાની બેન છું, સ્વાતિ આચાર્ય. આ મારું આઈડી છે. આ બધાની કોઈ જરૂરત નથી. તમે ખાલી રૂપા મેડમ સાથે અમારી વાત કરાવી દો, હું આપી દઉં રિપોર્ટ્સ. ફોન? એક કામ કરું, હું જ રૂપા મેમને ફોન લગાવી પૂછી જોઉં છું. જો દીદીને પૂછશે તો એ હા જ નહીં પાડે, ઉલટાની મારી ઉપર ગુસ્સે થશે. હે ભગવાન, હવે તમે જ કંઈક કરો. રૂપા મેમ ફોન નથી ઉઠાવી રહ્યા. મેં કહ્યું ને તમને, એ કામમાં બિઝી છે એટલે તો મને મોકલી છે. તમે પ્લીઝ અત્યારે રિપોર્ટ આપી દો, હું પછી વાત કરાવી દઈશ. ઠીક છે, તમે ઉભા રહો, હું તમને રિપોર્ટ આપું છું. દગો? આટલો મોટો દગો? રૂપા દીદી પ્રેગ્નન્ટ નથી એટલે દીદી આટલા દિવસથી જુઠ્ઠું બોલતી હતી મારા સામે, આખા ઘર સામે, બધા સામે. આટલું મોટું જુઠ્ઠું બધાને અંધારામાં રાખ્યા એને. આટલું મોટું અસત્ય બોલીને તે બહુ જ મોટી ભૂલ કરી છે દીદી. અને આ વાત જ્યારે બધાની સામે આવશે ત્યારે
દીદી, અસત્યના પાયા પર ચણાયેલા સંબંધો ક્યારેય ટકતા નથી. તારી આ કરેલી ભૂલનું પરિણામ બહુ જ ખરાબ આવશે અને તારે એકલીએ નહીં પણ આખા આચાર્ય પરિવારે ભોગવવું પડશે. તું એવી રીતે વાત કરી રહી છે જાણે તું તો બહુ મોટી સતી સાવિત્રી છે. તે પણ પરિસ્થિતિનો તાક જોઈને સિદ્ધાર્થના હાથે સિંદૂર પુરાવી દીધું ને. હું તારી ભૂલની સજા ભોગવી રહી છું. તું જે મંડપનું અપમાન કરીને ભાગીને એ મંડપની આબરૂ સાચવી રહી છું. બસ મારે આ જ શીખવાનું છે. પોતાના માટે કંઈ પણ કરો અને એને નામ આપી દો સંસ્કારોનું. સંસ્કારની વાતો તારા મોઢે શોભતી નથી દીદી. તારા માટે સિદ્ધાર્થ લડ્યા, બધાની સામે પડ્યા અને મેં એમને વચન આપ્યું હતું કે તારા લગ્ન રાહુલભાઈ સાથે કરાવીને એ ક્યારેય નહીં પછતાય. પણ જ્યારે એમને ખબર પડશે કે તે આટલો મોટો દગો કર્યો છે તો એમને પણ શું વીતશે? અરે તારા પરનો તો ઠીક, પણ એમનો મારા પરનો ભરોસો ઉઠી જશે. એટલે જ કહું છું કે સિદ્ધાર્થને કેવું જરૂરી નથી. જરૂરી છે. એમને જાણ થવી જ જોઈએ કે તે કેટલો મોટો વિશ્વાસઘાત કર્યો છે. ના સ્વાતિ, મેં આટલી મહેનતથી બધું ગોઠવ્યું છે, બધું જ તૂટી જશે. પત્તાનો મહેલ છે દીદી, તૂટવાનો જ છે. હા પણ અત્યારે નહીં. અત્યારે જ. આ વાતને સંતાડવી એ મહાપાપ છે. સ્વાતિ, તું પ્લીઝ મને માફ કર. તું મને એકવાર ખાલી સપોર્ટ કર. ના, હું તારા પાપમાં ભાગીદાર નહીં બનું. તું મારી આટલી મદદ નહીં કરે. નહીં કરું. તને મદદ કરવી એટલે સંસ્કારોનું અગ્નિ સંસ્કાર કરવો. હું તારી પાસે ભીખ માંગુ છું સ્વાતિ. ભીખ માંગવાથી છે ને ભૂખ વધતી જાય છે. એટલે હવે નહીં, આ વાત તો બધાને કહેવી જ પડશે. હું કહીશ રાહુલને સત્ય. હિંમત છે તારામાં? એ હિંમત જ તો ભેગી કરવાની છે. મને બસ 24 કલાક આપ સ્વાતિ. હું વચન આપું છું કે હું રાહુલને બધું જ સામેથી કહી દઈશ. મને તારા પર વિશ્વાસ નથી. બસ એકવાર વિશ્વાસ કરી દે, હું નહીં તોડું. 24 કલાક તારા અને 25નો કલાક મારો. જો ત્યાં સુધીમાં તે વાત નહીં કરીને તો હું પોતે બધાની સામે તારા આ નાટક પરથી પડદો હટાવીશ. યાદ રાખજે. તે મારા ભરોસાનો આવો ફાયદો ઉઠાવ્યો. થઈ ગયું સત્યાનાશ. સિદ્ધાર્થે બહાર ઉભા રહીને બધી જ વાતો સાંભળી લીધી. સિદ્ધાર્થ, તમે પહેલા શાંત થઈ જાઓ. નથી થવું મારે શાંત. મને કયા વગર ક્યાં ગઈ હતી એનો જવાબ આપ પહેલા. હાશ, સારું થયું સિદ્ધાર્થે કંઈ સાંભળ્યું નથી. સાચી વાત છે સિદ્ધાર્થની. એ બહાર એકલા બેઠા બેઠા બોર થઈ ગયા હશે. તું જા એમની સાથે. હા, ચાલો મારી સાથે સિદ્ધાર્થ તમે. હાશ, આફત ટળી. નાના રૂપા, આ આફત હજી સુધી ટળી નથી. જ્યાં સુધી આ સ્વાતિ છે ત્યાં સુધી આ આફત નહીં ટળે. પણ આ સ્વાતિ પાસે આ રિપોર્ટ્સ આવ્યા કેવી રીતે? સંજય, હું તને છોડીશ નહીં. ડાર્લિંગ, મને એકલો મૂકીને અહીંયા શું કરતી હતી? હું તો બસ એમ જ અહીંયા. હું તને ક્યારનો શોધી રહ્યો છું. તારા વગર અને આ બેબી વગર
મને ક્યાંય ચેન જ નથી પડતો. અમે બંને અહીંયા જ તો છે. સારું ચાલ, હવે તારી આંખો બંધ કર. કેમ? હું તારા માટે એક સરસ મજાની સરપ્રાઈઝ લઈને આવ્યો છું. શું છે સરપ્રાઈઝ? પેલા આંખ તો બંધ કર. ઓકે. આજો. આ શું? 98? તને અત્યારે ખાટું ખાવાનું મન થતું હશે ને, એટલા માટે. કેમ છો મોટા ભાભી? સિદ્ધાર્થ અને રાહુલના કોઈ સમાચાર નથી. લાગે છે બંનેને પોળમાં ફાવી ગયું છે. બંને છોકરીઓ શું કરવા માંગે છે કે સમજાતું નથી. બંનેના છોકરાઓને વશમાં કરી લીધા છે. રાહુલનું તો સમજ્યા, ના લગ્ન એની મરજીથી થયા છે એટલે બૈરી ગેલો થાય. પણ સિદ્ધાર્થ, એને તો સ્વાતિ ગમતી નહોતી. એના લગ્ન એની મરજીથી નથી થયા, તો પણ સ્વાતિનો પાલો પકડીને ચાલે છે. માફ કરજો, પણ આ તો જે દેખાય છે એ કહી રહી છું કે એક દિવસ સિદ્ધાર્થ તમને સ્વાતિની પાછળ મૂકી દેશે. ના, એટલે હું આવું નથી ઈચ્છતી. જે રીતે એ સ્વાતિની નજીક જઈ રહ્યો છે એટલો જ તમારાથી દૂર થઈ રહ્યો છે. ઓહો, તો તમને મજાક કરતા પણ આવડે છે એમ? એટલે ના ના, આ તો તમે આખો દિવસ મોઢું ફૂલાવીને ફરતા હોવ છો ને એટલે. કુણાલ, એ મોઢું ફૂલાવીને એટલે? હા, એટલે તું કામ એવા કરે તો ક્યારેક ગુસ્સે થવું પડે. વાહ, ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે. ઓ હલો, હું કોઈ ચોર નથી. હા, બાકી તું કોટવાલ જેવો જ લાગે છે. અરે શું કંઈ પણ બોલો છો રિંકુ તમે પણ. કુણાલ, કુણાલ, કંઈક તો રંધાઈ રહ્યું છે. કુણાલ આ છોકરી સાથે બહુ જ વાતો કરી રહ્યો છે અને એવું લાગે છે કે ના ના રંજન, એવું કંઈ ના વિચાર. ના શું વિચાર? જીવનમાં પહેલી વાર કુણાલે મારી વાત નથી સાંભળી. રંજન, હે ભગવાન, શું થશે? કેમ એવું લાગે છે કે મારો દીકરો મારા હાથમાંથી જઈ રહ્યો છે? રંજન. હા ભાભી, તમે? શું થયું? શું થયું એ તો હવે તું મને કહીશ. મને? હા તને. મને કંઈ નથી થયું. તું મારાથી છુપાવે છે હવે? ભાભી, મેં કોઈ દિવસ તમારાથી કંઈ છુપાયું છે? તારા શબ્દો અને તારા ભાવ મેચ નથી કરી રહ્યા. આ બધો પેલી સ્વાતિનો જાદુ છે. એને જાદુની એવી છડી ફેરવી છે કે આ ઘરમાં કોઈ પણ કંઈ પણ એકબીજાથી છુપાવીને ફરી રહ્યું છે. અને બીજા બધા તો છોડો, આપણો સિદ્ધાર્થ એ પણ તમારાથી કેટલું બધું છુપાવી રહ્યો છે. અને રાહુલ એ તો શું શું છુપાવી રહ્યો છે એની જો ચર્ચા કરવા જઈએ ને તો યુગોના યુગો વીતી જશે. તમારો કુણાલ એ તો હવે તમારા હાથમાં જ નથી રહ્યો. હાથમાં નથી રહ્યો એટલે હું કઈ સમજી નહીં. આ ઘરમાં અત્યારે કોઈ કંઈ પણ સમજી ન શકે એવું બધું થઈ રહ્યું છે. પણ તમે એટલું સમજી લેજો કે તમારા કુણાલનું મન બીજે ક્યાંક. રાહુલ, હું તને એક સવાલ પૂછું? અરે એક શું, 100 સવાલ પૂછ. તું મને કેટલો પ્રેમ કરે છે? પ્રેમમાં ક્વોન્ટિટી ના હોય, ક્વોલિટી હોય. અને હું તને દુનિયાની સૌથી સારી ક્વોલિટી વાળો પ્રેમ કરું છું. અરે એમ નહીં, તું મને કયા કારણથી પ્રેમ કરે છે? કારણથી કામ થાય રૂપા, જે વગર કારણે થાય એને જ પ્રેમ કહેવાય. એટલે જો આ બાળક
હું આ બાળકને પણ એટલો જ પ્રેમ કરું છું. એટલે જો મારા પેટમાં બાળક ના હોય તો 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 શું રૂપા? તો પણ તું મને એટલો જ પ્રેમ કરીશ. પ્રેમ છે એટલે બાળક છે, બાળક છે એટલે પ્રેમ નથી. આઈ લવ યુ સો મચ રાહુલ. લવ યુ ટુ બેબી. મને ગમ્યું કે તું ફક્ત મને ને મને જ પ્રેમ કરે છે. હા, પણ રૂપા, આ બાળક આપણી ફર્સ્ટ પ્રાયોરિટી છે. એટલે મારા કરતા પણ તું તો છે જ રૂપા, પણ આ બાળક જ છે જેણે મને બદલ્યો છે, જેના કારણે મારી અંદરનો પ્રેમ તારા માટે ફરી ફૂટ્યો છે. અત્યારે આ બાળકે જ તો આપણને બંનેને જોડીને રાખ્યા છે. એટલે ફક્ત મારા માટે નહીં, પણ આ બાળક આપણા બંને માટે ફર્સ્ટ પ્રાયોરિટી છે. અરે બાપ રે, આના માટે તો બાળક બહુ જ મહત્વનું છે. જ્યારે આનો હું હકીકત કહીશ ત્યારે શું થશે? આ શું બોલી રહ્યા છો કુમાર? સત્ય છુપાવવાની મને ટેવ નથી એટલે બોલી રહ્યો છું. રંજન, મારે તારા મોઢે સાચી વાત સાંભળવી છે. આ કુણાલ પેલી રિંકુ જોડે ફર્યા રાખે છે. શું? એટલે પેલી આચાર્ય પરિવારની ત્રીજી છોકરી? ને એ જ કારણથી તો આ રંજન ભાભી ટેન્શનમાં છે. રંજન, આ વાત સાચી છે? લો બોલો, હવે તો તમે પોતે ટેન્શનમાં આવી ગયા. હા, પણ એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ સિદ્ધાર્થે જે શરૂઆત કરી છે એ પરંપરાને આગળ ધપાવી તો પડશે ને. બસ હવે જુઓ, આગે આગે ગોરખ જાગે. ભાભી, મને બહુ ડર લાગે છે કે આ કુણાલ ના, આચાર્ય પરિવારની ત્રીજી છોકરી હવે આપણા પરિવારમાં ન જ આવવી જોઈએ. કુણાલના મન સુધી તો આવી ગઈ છે, બસ હવે માંડવા સુધી પહોંચવાનું જ બાકી છે. હું કુણાલ સાથે વાત કરીશ. અત્યારે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે રંજન. હમણાં તો સૂઈ જા, આપણે કાલે સવારે વાત કરીશું. ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા બોલો, ગુડ નાઇટ બોલો, પણ થવાની છે બેડ નાઇટ. આચાર્ય પરિવારની છોકરીઓ અહીંયા સવાર પડવા જ નહીં દે, એટલે હંમેશની માટે ગુડ નાઇટ. પ્રકાશ, પથરાય તો અજવાળું, નહીતર કાયમ અંધાર. સિદ્ધાર્થ તો મારી વાત માનશે જ નહીં. એમને તો એવું જ લાગશે કે આ બધી મને ખબર જ હતી, પણ મેં જાણી જોઈને એમનાથી વાત છુપાવી. દુકાળમાં અધિક માસ જેવી જ હાલત થવાની છે. આનો તો એક જ રસ્તો છે, સિદ્ધાર્થને પણ દીદીના મોઢે જ આ બધી વાતની ખબર પડવી જોઈએ. જો સિદ્ધાર્થને સત્ય દીદી સામેથી કહેશે ને તો એમને એવું નહીં લાગે કે મેં વાત છુપાવી છે. ચાલો હવે અમે નીકળીએ. અરે કેમ નીકળીએ? એટલે હું છે ને હમણાં ફટાફટ જમવાનું બનાવી દઉં છું, તમે બસ જમીન પછી જજો. અરે ના ના, અમે હેરાન ના થશું. અરે એમાં હેરાન શું થવાનું? અરે પણ ઘરે પણ બધા રાહ જોતા હશે ને. અમારે થોડી અર્જન્સી છે એટલે જવું પડશે. હા માં, હવે અમારે નીકળવું પડશે. સારું, પહોંચીને ફોન કરજો અને તારું ધ્યાન રાખજો. હા માં. રૂપા, તારું અને રાહુલ કુમારનું ધ્યાન રાખજે બેટા. હા મમ્મી. યાદ છે ને તને? 24 કલાકમાંથી અમુક સમય વીતી ગયો છે, અને જો ત્યાં સુધીમાં તું સાચું નહીં બોલે ને તો મને બધું જ યાદ છે. નહીં તો તું કહી દઈશ, અને જો હું સાચું કહીશ ને તો તને વધારે તકલીફ પડશે.
સ્વાતિ વધારે પડતું જ કરે છે. મારી દુખતી નસ એના હાથમાં આવી ગઈ છે તો એને દબાવ જ કરે છે. પણ હું પણ રૂપા છું. સ્વાતિનું મોઢું એવી રીતે બંધ કરીશ કે ક્યારે ખુલશે જ નહીં. મારે એવી કોઈ રમત રમવી પડશે કે સ્વાતિનું મોઢું ખુલે એ પહેલાં જ એના માટે પાટીદાર પરિવારના દરવાજા બંધ થઈ જાય. પાટીદાર પરિવારના લોકો એને ધક્કા મારીને બહાર કાઢી મૂકે.